હા કોઈ બાકી રહ્યું? હેલો એવરીવન, તૈયારી ચાલુ છે. માઉન્ટ આબુ જવાની ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે. માઉન્ટ આબુ તો અત્યારે આબુ રોડ પહોંચી ગયા છીએ અને હાય ગાઈઝ, સિંગોડા ખાઈ રહ્યા છીએ. નકી લેકમાં બોટિંગ કરવા જઈ રહ્યા છીએ. ગુરુ શિખર એવરીવન, કેમ છો બધા? મજામાં? તો અમે બધા તૈયારી કરી રહ્યા છીએ. કાલે જઈ રહ્યા છીએ અમે એક સરસ મજાની જગ્યાએ ફરવા માટે. તૈયારી થઈ રહી છે. એ બધું લેવાઈ ગયું. વિદ્યા માં કપડો છે લેવાનો, એકે નહીં તું પહેરીને ભરી તાણ. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો અમે અત્યારે બધો સામાન બામાન પેક કરી દીધો છે. વિદ્યા બધું લઈ લીધું ને? યસ, બધું કમ્પ્લીટ લઈ લીધું છે. જુઓ સામાન બામાન પેક થઈ ગયો છે અને અમે જઈ રહ્યા છીએ માઉન્ટ આબુ અને હવે નીકળી રહ્યા છીએ. તો અત્યારે લગભગ 9 વાગ્યા હશે અને હવે સ્ટાર્ટ કરીએ છીએ જર્ની અને બહુ મજા આવશે. ત્યાં જઈને બધું ફરીશું. તો અત્યારે આબુ રોડ પહોંચી ગયા છીએ અને પાલનપુરથી ખાવા માટે નાસ્તો પછી જ્યુસ બધું લઈ લીધું છે. તો વિદ્યાને થાક લાગ્યો છે તો અત્યારે થોડી વાર માટે ઊભા રહ્યા છીએ બધો સામાન બામાન લઈને. તો બસ હવે ચડવાનું ઉપર સ્ટાર્ટ કરીશું માઉન્ટ આબુ. હવે બોલ્યો. તો અત્યારે ચડી રહ્યા છે. હજુ તો ઉપર માઉન્ટ 18 કિલોમીટર જેટલું ઊંચું ચડવાનું છે અને ધીરે ધીરે ચડીએ છીએ. વચ્ચે વચ્ચે બ્રેક લેતા રહીશું અને કંઈક નાસ્તો કરતા રહીશું. એ કરવું છે ને? ભૂખ લાગી છે? હા, બહુ જોરદાર ભૂખ લાગી છે. બસ સિંગોડા લીધા છે તો બસ ખાઈએ શાંતિથી અને પછી ઉપર ચડીએ. થઈ ગયું છે. સિંગોડા ખાઈ રહ્યા છીએ. તો અત્યારે મિડલ પોઈન્ટ પર પહોંચી ગયા છીએ અને બહુ મસ્ત પાછળનો તમે સીન જુઓ, એકદમ સરસ લાગી રહ્યો છે. પાછળ ખીણ છે અને હજુ તો ઉપર અડધું માઉન્ટ આબુ બાકી છે. તો ઉપર ચડતા હજુ અમને અડધો કલાક જેવો તો થઈ જશે. અહીંયા હવે અમે ઊભા રહ્યા છીએ તો થોડી ફોટોગ્રાફી કરીશું, થોડા ફોટા પાડી અને થોડો નાસ્તો કરી અને પછી જતા રહીશું ઉપર ચડવાની. અને અરાઉન્ડ 9 કિલોમીટર બાકી છે. હેલ્મેટ પહેરવું નથી, ઉપર જઈને આપણે પહેરીશું. ચલો વિદ્યા, આવી જાઓ, બેસી જાઓ. લાવ ભાઈ તમારું પર્સ આપી દો. અહીંયા દુપટ્ટા બંધાઈ રહ્યા છે. हाँ चलो गाइस, बोल अब हम अभी चलते हैं आगे के एडवेंचर के लिए. ગુજરાતીમાં બોલવાનું. હવે અમે જઈ રહ્યા છીએ આગળના એડવેન્ચર માટે. ઓકે, તો મળીએ.
લીધી, આરામ કર્યો, જમ્યા અને બસ હવે તૈયાર થઈ રહ્યા છે વિદ્યા પણ. અને હવે આપણે જવાના છીએ લકી લેક. લકી લેકમાં આપણે બોટિંગ કરીશું અને બોટિંગ કરી અને પછી સાંજે પાછા અહીંયા આવી જઈશું. તો ચાલો હું તમને લકી લેક લઈ જાઉં. તો ચાલો જઈએ લકી લેક. તો અત્યારે અમે લકી લેકમાં બોટિંગ કરવા જઈ રહ્યા છીએ. તો પાછળના રસ્તેથી ચાલતા બધા બોટિંગ માટે જઈશું. તો અત્યારે મસ્ત બોટિંગ કરી રહ્યા છીએ અને શું ભાઈ મજા આવે છે? બહુ જ મજા આવે છે. પેન્ડલ થોડા મારવા પડે છે, કાઠું તો થોડું પડશે પણ એન્જોય. વિદ્યા પહેલા ઈકણ જઈએ હો ફુવારા નેચી નીકળી મસ્ત જઈશું. પેલા હોમમાં જવાનું આઈ લવ માઉન્ટ આબુ લખીને સ્લો કેમ થઈ? તો અત્યારે મારી પાછળ આઈ લવ માઉન્ટ આબુ લખેલું છે, તો એની આગળ અમે બોટ લઈને ઊભા છીએ અને ફોટા પડાવીએ છીએ. વધારે પાછળ ના લઈ જતી વિદ્યા, નકર રોક હશે ને તો ફસાઈ જશે. ચલો તો હવે આગળ જર્ની સ્ટાર્ટ કરીએ. પગ દુખવા આવ્યા વિદ્યા? પગ દુખું? મારા તો લેક ફરી બોટિંગ કરી અને આજુબાજુ ફરતે નકી લેકની આજુબાજુ ફરતે ગોળ રાઉન્ડ મારી ચાલતા જઈશું અમે. ફોટોગ્રાફી કરાવી અને પછી સીધા ક્યાં જઈશું આપણે? હોટલ પર આપણે માર્કેટમાં ઘૂમીશું. ત્યાં માર્કેટમાંથી બધી કોઈ પણ વસ્તુઓ હશે કંઈ લેવા જેવી તો લઈશું અને પછી સીધા જઈશું બોટિંગ કરીને પાછા આવ્યા અને અત્યારે જે નકી લેકના આજુબાજુ માર્કેટ છે ત્યાં અમે ફરી રહ્યા છીએ. જોઈએ કોઈ વસ્તુ સારી ગમે તો પછી લઈએ. લેવી છે વિદ્યા? જોઈએ, ગમે તો લઈ લઈશું. ઓકે. તો કાલે રાત્રે અમે જમીને આવ્યા અને પછી મસ્ત સૂઈ ગયા. મસ્ત ઊંઘ આવી અને અત્યારે સવાર પડી ગઈ છે અને મારી પાછળ જુઓ તમે, અહીંયા એકદમ ગ્રીનરી પાછળ અને એકદમ મસ્ત સવારનો પહોર એકદમ મસ્ત છે. થોડી ઠંડી વાય છે, એટલી બધી નથી વાતી પણ વાય છે થોડી. અને હવે અમે જઈશું નાસ્તો કરવા અને નાસ્તો કર્યા પછી આપણે ક્યાં જઈશું વિદ્યા? ગુરુ શિખરે જવાના છીએ. તો હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધીસ રાજસ્થાન. તો ચાલો આપણે જઈએ. તો હવે ગુરુ શિખર જવાનું સ્ટાર્ટ કરીએ છીએ અને હવે જઈ રહ્યા છીએ ગુરુ શિખર. તો હવે ગુરુ શિખરનો ટોપ ઉપર ચડી રહ્યા છીએ. થાકી ગયો કહું? ના. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ગુરુ શિખર. તો ફોટોગ્રાફીને બધું કરી રહ્યા છીએ. ચલો હવે ઉપરની સાઈડ જઈએ. મજા આવે છે? યસ, બહુ જ મજા આવે છે ગુરુ શિખર પર. તો હવે ફોટા પડાવીશું. ફોટા પડાવીને પછી આપણે જઈશું અચલઘાટ. ઓકે.
હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કાલે સાંજે સનસેટ જોવા ગયા અને ટ્રાવેલ ટેન્ક જોવાનું હતું, પણ થોડું મોડું થઈ ગયું હતું તો એ રહી ગયું છે. અને સાંજે આવ્યા પછી થાક્યા પાક્યા સૂઈ ગયા હતા. હવે સવાર પડી ગઈ છે અને આજે કોઈ પ્લાન નથી. આજે સીધા અમે જઈશું ઘરે, બેક ટુ હોમ. અને જે વસ્તુ બાકી રહી છે પછી નેક્સ્ટ ટ્રીપમાં અમે કવર કરીશું. તો અત્યારે માઉન્ટથી હવે નીચે ઉતરી રહ્યા છીએ અને બે ત્રણ દિવસ રહ્યા. મજા આવી, ઠંડુ ઠંડુ વાતાવરણ હતું. અને વિદ્યા ફરી આવું છે ને હવે? યસ. ફરી પણ હવે આવીશું તો નવું એક્સપ્લોર કરીશું. અને ચલો હવે નીચે ઉતરીએ ધીમે ધીમે.